નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. ટુ ધ પોઈન્ટ પર આજે કયા વિષય પર ચર્ચા કરવી છે કદાચ તમે મારું બેકગ્રાઉન્ડ જોઈને સમજી જ ગયા હશો. વાત કરવી છે મેન્ટલ હેલ્થની, એ પણ મેન્સના મેન્ટલ હેલ્થની, એટલે કે પુરુષોના માનસિક સ્વાસ્થ્ય પર ચર્ચા કરવી છે. આમ તો છેલ્લા ઘણા વર્ષોથી આપણે માનસિક સ્વાસ્થ્યને લઈને ધીરે ધીરે જાગૃત થતા જઈ રહ્યા છે. ડિપ્રેશન, સ્ટ્રેસ, એન્ઝાયટી, કદાચ આમનો એટલો બધો ડીપમાં આપણને અર્થ ખબર હોય કે ન હોય, આપણે વાતચીતમાં પણ આ બધા શબ્દોનો પ્રયોગ કરતા થઈ ગયા છે. થોડી ઘણી માહિતી મેળવતા થઈ ગયા છે. ખાસ કરીને મહિલાઓ તો આ બધી બાબતોને લઈને હવે જાગૃત પણ થઈ ગઈ છે. જરૂર પડે તો સાયકોલોજિસ્ટ પાસે જઈને સલાહ સૂચન પણ કરતા થઈ ગયા છીએ. પરંતુ આજે વાત કરવી છે પુરુષોની, જેમને કદાચ આ બધા શબ્દોની ડીપલી જાણકારી પણ હશે, પરંતુ એમને સાયકોલોજિસ્ટ પાસે જવામાં સંકોચ અનુભવાશે. કારણ કે આપણે ત્યાં આસપાસમાં સમાજ વ્યવસ્થા પણ આપણી એવી છે, જ્યારે માનસિક સ્વાસ્થ્યની વાત કરવી હોય એટલે લોકો એટલું બધું સિરિયસલી એને લેતા જ નથી. આપણે લાઇટલી લઈ લઈએ છીએ. સાયકોલોજિસ્ટ પાસે તો ત્યારે જવાનું કે જ્યારે બહુ વધારે કોઈ સમસ્યા થઈ ગઈ હોય તો સાયકોલોજિસ્ટ પાસે જવાનું વિચારીએ. પરંતુ આજે આને વ્યવસ્થિત સમજવું છે કે પુરુષોએ પોતાના માનસિક સ્વાસ્થ્યને લઈને કેટલું સજાગ, કેટલું જાગૃત થવું જરૂરી છે, શા કારણે જાગૃત થવું જરૂરી છે, અને અત્યારે પુરુષોના માનસિક સ્વાસ્થ્યની આપણે ત્યાં પરિસ્થિતિ કેવી છે. એના માટે જૂન મહિનો જે અત્યારે ચાલી રહ્યો છે તે આખો મંથ આ જાગૃતિ માટે, પુરુષોમાં મેન્ટલ હેલ્થની જાગૃતિ માટે ઉજવવામાં પણ આવે છે. તો શા માટે ઉજવવામાં આવે છે તે પણ જાણીશું, અને આ બધી ચર્ચા કરવા માટે આજે મારી સાથે ઉપસ્થિત છે સિનિયર સાયકોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી. ડોક્ટર પ્રશાંત, આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝ. થેન્ક યુ વેરી મચ. ડોક્ટર પ્રશાંત, શરૂઆત પહેલા તો મારે એ જ કરવી છે. આમ તો ઘણા બધા મહિનાઓ છે. જૂન મહિનો શા કારણે પુરુષોના માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ માટે ઉજવવામાં આવે છે? એટલે એવું કોઈ ખાસ એક્ઝેક્ટ કોઈ કારણ નથી એનું, પણ એટલું નક્કી છે કે એક જમાનો અમેરિકામાં એવો આવ્યો વચ્ચે કે જેમાં વોટિંગના રાઇટ્સ માટે સ્ત્રીઓને એ અધિકાર નહોતો અમેરિકામાં કે એ વોટિંગ કરી શકે. એટલે સ્ત્રીઓને એવું લાગ્યું કે અમારે વોટ કરવો છે, ને એમ કરીને આખી સ્ત્રીઓની ચળવળ ઊભી થઈ. ધીરે ધીરે એ ચળવળ જે છે ફેમિનિઝમમાં પરિવર્તિત થઈ, કે ફેમિનિઝમ એટલે સ્ત્રી સશક્તિકરણની વાતો થવા લાગી, અને ઓફકોર્સ સ્ત્રી કચડાયેલી હતી સમાજમાં, આજે પણ કંઈક અંશે છે જ એવું, પણ એ વખતે સ્ત્રીઓના અધિકારની વાત બહુ જ મોટી રીતે બહાર આવી. પણ ધીરે ધીરે લોકોને એવું લાગ્યું કે ક્યાંક આ જેન્ડર ડિસ્ક્રિમિનેશનની અંદર માત્ર સ્ટ્રોંગ ફેમિનિઝમની જ વાતો આગળ વધે છે, અને પુરુષની વાતો જે છે એ ક્યાંક વિસરાઈ જાય છે, અથવા પુરુષના હેલ્થની વાતો ક્યાંક વિસરાઈ જાય છે. એટલે લોકોને એવું લાગ્યું કે પુરુષો પણ બોલે એ જરૂરી છે, પુરુષોના પ્રશ્નો વિશે પણ ચર્ચા થાય એ જરૂરી છે, અને સ્ત્રીઓને પુરુષોના પ્રશ્નો જુદા પણ હોઈ શકે એ પણ સમજવું જરૂરી છે. ઘણી બધી વખત આપણે એવું મજાકમાં કહેતા હોય છે કે આ પતિ છે, પત્ની પીડિત છે, પણ ક્યારેક રિયલમાં એવું હોઈ પણ શકે. અને એના કરતાં પણ વધારે, પુરુષ સ્ત્રીને કમ્પેરિઝન કરતાં પણ વધારે પુરુષોના પોતાના પ્રશ્નોને એ વાચા મળે એના માટે થઈને આ દિવસ ઉજવવાની વાત છે. જી. અચ્છા, આજે હું એક રિપોર્ટ વાંચતી હતી, એમાં એ પણ ખ્યાલ આવ્યો કે આમ તો ઘણા બધા સર્વે થયા છે, જેમાં સર્વેમાં એવું થયું કે મહિલાઓને માનસિક સ્વાસ્થ્ય વિશે પૂછવામાં આવે તો એવું ખુલીને વાત કરી છે, એમનામાં કોઈ સમસ્યા છે કે તે ખ્યાલ આવી જાય છે. પુરુષોમાં બહુ ઓછું છે કે તેમને માનસિક સ્વાસ્થ્ય વિશે તેમને ખ્યાલ હોય, અથવા તો તેઓ ખુલીને વાત કરતા હોય. અને બીજો એક રિપોર્ટ એ છે કે મહિલાઓ કરતા પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે છે, એ પણ માનસિક સ્વાસ્થ્યને લઈને. એટલે આ બધા રિપોર્ટ આપણે જોઈએ તો એક ઉપર છેલ્લું જે એક ખ્યાલ આવે કે એક તો પહેલી વાત, પુરુષોને વાત જ નથી કરવી માનસિક સ્વાસ્થ્ય વિશે. કદાચ એના લીધે આપણને એક્ઝેક્ટ આંકડો ના ખબર પડે કે આપણે ત્યાં પુરુષોની માનસિક સ્થિતિ શું છે, કેવા પ્રકારની છે. અને બીજી વસ્તુ કે કયા કયા કારણો જવાબદાર છે પુરુષોના ખરાબ માનસિક પરિસ્થિતિને લઈને. પ્રીતિ, મેઇન પ્રોબ્લેમ એ છે કે પુરુષો જે છે ને એ જેન્ડર સ્ટીરિયોટાઇપની અંદર બંધ થઈ ગયેલા હોય છે સ્ત્રીઓની માફક જ. જેમ કે સ્ત્રીઓએ ઘરકામ કરવાનું હોય, સ્ત્રી નાની હોય બાળકી ત્યારે રમકડા રમે, તો એ જેમ ગેસ ને કુકરનું એ બધું રમકડા રમતી હતી પહેલાં, એવું બધું બહુ હતું. એવી રીતે પુરુષો પણ જ્યારે છોકરાઓ નાના હોય ત્યારે એને એવું કહેવામાં આવે કે અરે રે રડ નહીં, છોકરો થઈને રડે છે,
એટલે એ વખતથી જ એનું એક પુરુષ એટલે હંમેશા સાહસિક હોય, બાહોશ હોય, એનાથી રડાય નહીં, એની લાગણીને અભિવ્યક્ત ન કરાય, એ પ્રકારની એક જેન્ડર સ્ટીરિયોટાઇપ ધીરે ધીરે સમાજની અંદર પ્રવર્તિત થતી ગઈ. અને આના લીધે પુરુષો પોતે પણ એવું માનવા માંડ્યા કે આપણાથી રડાય નહીં, આપણાથી અંદરની વાત કરાય નહીં, મનની વાત કોઈને કહેવાય નહીં, અને સ્ત્રીઓ તો આ બધું કરી શકે, આપણે ના કરાય, આપણે કરીએ તો લોકો શું કહે, લોકો આપણને કંઈક એમ કે આ નથી બરાબર, આ યોગ્ય નથી, આ સ્ત્રી જેવું કરે છે, આની અંદર કોઈ તાકાત જ નથી, આવી બધી વાત કરે. એટલે ધીરે ધીરે સમાજમાં એક એવી માન્યતા દ્રઢ થતી ગઈ કે પુરુષો જે છે એમણે મજબૂત જ રહેવાનું, પથ્થર જેવા જ રહેવાનું. પુરુષ એટલે પથ્થર જેવો જ હોય ને, મજબૂત જ હોય ને, લડાયક જ હોય ને, એવું જ રહેવાનું. ભલે અંદરથી તૂટી જતો હોય પણ બહાર તો એણે એવી જ છબી રાખવાની. જેમ સ્ત્રી અંદરથી ભલે એને એમ હોય કે હું કંઈ કામ કરી શકું, પણ એણે ખરેખર ઘરના રિવાજો રીતિને પાળીને જ રહેવાનું. એ પણ જેટલી ખોટી વાત છે એટલી જ આ પણ ખોટી વાત છે. એટલે બંને બાબતોની અંદર પુરુષોને પણ એ પોતે એક માળખામાં, એક ચોકઠામાં, એક છબીની અંદર કેદ થઈ ગયેલા છે. આપણા સમાજની, આપણી સોસાયટીની ખાસ કરીને વાત કરું છું. એટલે હું હંમેશા કહેતો હોઉં છું કે જેમ સ્ત્રીના સશક્તિકરણની જરૂર છે, એમ હવે પુરુષના ઇમોશનલ સશક્તિકરણની જરૂર છે. અને આપણે ત્યાં નાનપણથી એવું પણ શીખવાડે કે છોકરો રડે નહીં, કંઈ પણ થાય છોકરાએ નહીં રડવાનું એમ. અને કોઈ કદાચ ઉદાસ હોય, છોકરી હોય કે છોકરા હોય, રડવાનું શરૂ કરી દે એટલે શું છોકરીઓને જેમ રડવા લાગે છે. આવી બધી બાબતો નાનપણથી મનમાં મૂકવામાં આવી છે. અને એના કારણે જ પછી મોટા થઈને ગમે એટલી સમસ્યાઓ હોય એ પોતાના મિત્રને કે પરિવારના લોકોને પણ શેર નથી કરી શકતા. તમે જુઓ કે મોટે ભાગે જે લોકો આ એક પ્રકારનો ભાર છે કે હું પુરુષ છું એટલે મારે આખા ફેમિલીનું ભરણ પોષણ કરવાનું અને મારે મારા મનની વાત કોઈને કહેવાની નહીં. જો હું મનની વાત કોઈને કહું તો લોકો મારા વિશે કોઈક અંદાજ બાંધશે, જજમેન્ટલ બની જશે અને મારા પર કોઈ ટેગ લગાવી દેશે. અને આવું ભણેલા ગણેલા સમાજમાં પણ જોવા મળે છે. ફરગેટ ગામડાની વાત તો ભૂલી જઈએ. એટલે અત્યારે હવે જે ચેન્જની જરૂર છે એ ચેન્જની જરૂર છે કે લોકોએ પુરુષોની અંદરની લાગણીઓને પણ ઓળખતા શીખવું એ ખૂબ જરૂરી છે. ઘણી બધી વખત એવું થાય છે કે જેમ કહે છે ને કે છોકરો થઈને રડે છે, અરે ભાઈ માણસ છે, રડે ખરો, માણસ છે, હસે ખરો, માણસને પ્રોબ્લેમ હોય. અને પુરુષોની અંદર પહેલેથી જ એવું મનમાં ઘુસાડી દેવામાં આવ્યું છે કે તારે જ ઘરના તારણહાર થઈને રહેવાનું, તારે A to Z બધી જવાબદારી તારી, આ બધું જ તારું. એટલે આર્થિક જવાબદારીથી માંડીને સામાજિક ને બધી જ જવાબદારીઓ પુરુષના માથે હોય એવો એક વણલખ્યો નિયમ થઈ ગયો. અને એટલા માટે થઈને કેટલાક પુરુષો પોતાને જે ટેન્શન હોય, ચિંતા હોય, સ્ટ્રેસ હોય, પોતાની કામની તકલીફો હોય એ કોઈની આગળ વહેંચતા જ નહોતા. અને પોતાના મિત્રોની આગળ પણ માંડ વહેંચતા હતા. કારણ કે મિત્રો પણ એકબીજાને ટીખળ કરે, એકબીજાને ઉતારી પાડે, કરે રે આવું છે તારામાં, શું વાત કરે છે, આવું ના હોય, કોઈ દિવસ આવું હતું હશે, એમ કરીને મિત્રો ઉતારી પાડે. ઘણી બધી વખત બુલિંગ કરે, આવું પણ થતું હોય છે મોટી ઉંમરના પુરુષોમાં પણ. તો આવા સંજોગોમાં આવા કેટલાક પુરુષો જે છે એ વ્યસનના માર્ગે વળી જાય, કાં તો કોઈક એવા રસ્તે વળી જાય કે જે સમાજ માન્ય ન હોય, જે નુકસાન કરતા હોય, પણ પોતાના મનની વાત ક્યાંય કહેતા નહોતા. અને એના લીધે એ લોકોમાં સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, નકારાત્મક વલણ આ બધું ધીરે ધીરે વધવા માંડ્યું. એટલું જ નહીં પણ એના કારણે સાયકોસોમેટિક જે ઇલનેસ અથવા તો જેને મનોદૈહિક વિકૃતિઓ કહેવાય એ બધી પણ ધીરે ધીરે વધવા માંડી. કઈ તો કે ડાયાબિટીસ છે, હાઈ બ્લડ પ્રેશર છે, કોરોનરી આર્ટરી ડિસીઝ છે, આ બધા પુરુષોમાં ખૂબ વધવા માંડ્યા. અને તમે જુઓ કે મોટા ભાગે આ બધા જે રોગ છે એ સ્મોકિંગના કારણે થાય છે. એટલે મેં વ્યસનની વાત કરી, અને સ્મોકિંગ ભારતની અંદર મોટા ભાગે પુરુષો કરે છે. અને એ પણ એ સ્ટ્રેસના કારણે કરે છે, જે સ્ટ્રેસ શેર નથી કરી શકતા એટલા માટે. અને બીજા અન્ય કારણોસર પણ જો એને તણાવ રહેતો હોય તો એના કારણે એ માનસિક રીતે ભયંકર તણાવમાં રહે, એના લીધે એમને બીજા બધા પણ રોગો થવાની શક્યતા ખૂબ વધી જાય છે. અને એટલા માટે જ બાયપાસ છે, એન્જિયોપ્લાસ્ટી છે, આ બધું પણ તમને વધારે પુરુષોમાં જોવા મળશે. બિલકુલ. અને સૌથી વધારે એક આપણે ત્યાં બધાએ હવે માની લીધું છે કે પુરુષો એટલે અગ્રેશન, ગુસ્સામાં જ હોય બધા પુરુષો. બધા એવું આપણા ઘરમાં ઘણીવાર ગુસ્સો પણ સૌથી વધારે કોઈ વ્યક્તિ કરતું હોય તો એ પુરુષ જ કરતું હોય એ બધાએ માન્યતા માની લીધું છે. પણ શા માટે કરે છે કોઈ દિવસ કોઈ વિચાર્યું જ નથી. બિલકુલ, બહુ સાચી વાત છે પ્રીતિ. કારણ કે લોકો એ પૂછતા નથી કે તમને પ્રોબ્લેમ છે તો એ શું છે,
અને પુરુષો પણ ઘણીવાર એવું કરે છે, જે પુરુષોની પણ ભૂલ છે કે ભાઈ તને ખબર ના પડે, હું તને કહીશ, વાઈફને એવું કહે કે તને ખબર ના પડે, હું તને કહીશ પણ તારું ટેન્શન વધશે અથવા તો તું સમજી નહીં શકે મને, આ તો અમારા પુરુષોની વાત છે. આવું કરીને એ વાતને ખરેખર ત્યાં આગળ દમિત કરી દે છે. દમિત કરવું એટલે સપ્રેસ કરવું, રિપ્રેસ કરવું, પોતાના મનના અચેતન સ્તરે એ વાતને ત્યાં ડામી દે છે. હવે થાય છે એવું કે એના લીધે પ્રોબ્લેમ્સ વધતા જાય છે. પેલો અંદર કાદવ હોય પણ ઉપરથી ઢાંકવાની વાત હોય એટલે અંદરથીની દુર્ગંધ ધીરે ધીરે વધ્યા કરે, એટલે એવી રીતે સ્ટ્રેસ વધ્યા કરે છે. પણ જો એ પુરુષ પોતાની સ્ત્રીને અથવા પોતાના મિત્રને, કોઈ પણ વ્યક્તિને પોતાના મનની વાત જો કહેતો થાય, હું હંમેશા કહેતો હોઉં છું કે તમારે તમારા મનમાં રહેલી મૂંઝવણ કોઈ એક એવી વ્યક્તિને એની વાત કરવી જ જોઈએ કે જે એ વાતને ખાનગી રાખી શકે, એ તમને સમજી શકે, તમને તમારું પ્રોપર લિસનિંગ કરી શકે, એક્ટિવ લિસનિંગ કરી શકે, સપોર્ટ કરી શકે અને નોન જજમેન્ટલ હોય અને નોન ક્રિટિકલ હોય. આવી વ્યક્તિ આગળ તમારે તમારી વાત કરવી જ જોઈએ. આવો મિત્ર એ કોઈ મિત્ર પણ હોઈ શકે, પત્ની પણ હોઈ શકે. અને ખાસ હું તો એવું કહું છું કે જો ઘરની અંદર, પરિવારની અંદર જો તમે તમારા કોઈ વ્યક્તિને વાત કરશો તો તમારી આર્થિક બાબતોની ચિંતા વિશે કે બીજી કોઈ ચિંતા વિશે જો ડિસ્કસ કરશો તો પરિવારના લોકોને પણ એની સમજ પડશે કે અમારે પણ આટલું ધ્યાન રાખવાનું છે. નહીંતર ઘણી વખત એવું થાય છે, અરે રે આટલું હતું ને તમે અમને કીધું નહીં પહેલાં, એની બદલે પહેલાં જ કહી દીધું હતું. અને એવું કહેવામાં કંઈ સંકોચ રાખવો નહીં. અત્યારે જો બધામાં આપણે સમાનતાની વાતો કરતા હોઈએ તો આ વાત કહેવામાં સમાનતા શું કામ નહીં, એ રાખવાની સમાનતા. અને બીજી ખાસ વાત હું કહું છું પ્રીતિ, કે ઘરના લોકોએ પણ આ કોઈ પણ ઘરનો જે મેલ હોય એ વાત કરે ત્યારે એની વાતને શાંતિથી સાંભળી અને એને ઉતારી પાડવી ન જોઈએ. અને બીજા સાથે સરખામણી કરવાની જરૂર નથી. તમારા ઘરની સ્થિતિ, તમારી બીજી આર્થિક અને બીજી અનેક પરિસ્થિતિઓ બીજા કરતાં જુદી હોઈ શકે, તો એ અલગ છે, એ વિશિષ્ટ છે, એ તમારી અંગત છે, આગવી છે. તો એ પ્રમાણે તમારે આગળ વધવું જોઈએ. નહીં કે બીજા સાથે કમ્પેર કરે, અરે રે આવું મન નબળું ના કરો, ઊભા થઈ જાઓ. પણ એવું નથી હોતું. ઘણીવાર એને પ્રોબ્લેમ હોય છે, એ શેર કરે છે, તો ખાલી શાંતિથી એને સાંભળો અને જરૂર પડે તો તે જેમ આગળ વાત કરી એ પ્રમાણે તમે સાયકોલોજીકલ હેલ્પ લો. અચ્છા, આપે વાત કરી પહેલા જે સરખામણી કરી કે મહિલા સશક્તિકરણ જે રીતે થયું છે એવી રીતે પુરુષોનું હવે ઇમોશનલ સશક્તિકરણની જરૂરિયાત છે. તો મહિલા સશક્તિકરણ માટે પુરુષોએ આગળ આવીને ઘણી મહેનત કરી છે અને જેટલી હેલ્પ એમને કરી છે એના કારણે જ મહિલા સશક્ત થઈ રહી છે. તો પુરુષોના પણ ઇમોશનલ સશક્તિકરણ માટે મહિલાઓએ આગળ આવવાની જરૂર છે. તો એક મહિલા તરીકે અત્યારે જે પણ શો જોતા હોય એમને ઘરના પુરુષોને એક ઇમોશનલ જે સ્ટ્રેન્થ આપવી હોય, તેમને કોઈ પણ પ્રકારની માનસિક સ્વાસ્થ્યથી એમને જાણકારી પણ મેળવવી હોય કે કદાચ મારા ઘરના પુરુષમાં આવા પ્રકારના કોઈ સિમ્પટમ્સ છે અથવા છે તો મારે એને કઈ રીતે હેન્ડલ કરવું. એટલું ધ્યાન રાખવું કે જ્યારે સ્ટ્રેસમાં હોય સામેવાળી વ્યક્તિ ત્યારે તમારે તમારી વાત, ચિંતાવાળી વાત કે ઝઘડાવાળી વાત કે તણાવવાળી વાત ઉમેરીને એ સ્ટ્રેસનો ગુણાકાર ના કરવો, પણ એનો ભાગાકાર કરતા શીખવાનું. કેવી રીતે? તો કે વાત સાંભળીને શાંતિથી વાત સાંભળો તમે અને એવું કહો કે હું તમારી સાથે છું કે તારી સાથે છું, ચિંતા કરવાની જરૂર નથી. આપણે બધા સાથે મળી અને પ્રોબ્લેમને સોલ્વ કરવાનું વિચારીએ અને કરીશું જ આપણે. જો એક પુરુષ પણ સ્ત્રીને સપોર્ટ કરતો હોય, જો સ્ત્રી પણ પુરુષને આ રીતે સપોર્ટ કરતી હોય તો પ્રોબ્લેમ સોલ્વ સરસ રીતે કરી જ શકાય છે. અને એ યાદ રાખો કે જ્યારે પુરુષ પોતાના મનની વાત કરે ત્યારે હજી વધારે શાંતિથી એને બધી વાત કહેવા દો. થોડીક વાત કરીને તરત જ ઉપદેશ આપવાનું શરૂ ના કરો, કારણ કે એને ધીરે ધીરે બધી વાત ખુલવા દો. એને ખુલવું બહુ જરૂરી છે. પુરુષ ઇમોશનલી જ્યારે ખુલે છે ને ત્યારે પ્રોબ્લેમ્સના દરવાજા બંધ થઈ જાય છે. એટલે એ બહુ જરૂરી છે કે પ્રોબ્લેમ્સને દૂર રાખવા માટે એની ઇમોશનલ બાબતોને તમે ખોલો. એની બીજી કોઈ વાત હોય તો એને તમે બહુ સાહજિકતાથી, સરળતાથી હસવામાં થોડી લો અને ધીરે ધીરે એને પછી ખરેખર સિરિયસલી સપોર્ટ કરો. આ બહુ જરૂરી છે. અને એટલું જ નહીં, ઘરના બાળકોને પણ એ વસ્તુ શીખવાડો કે આપણે બધા સરખા છીએ. જો દેશમાં ડેમોક્રેસી હોય તો ઘરની અંદર કેમ નહીં? બિલકુલ. અને હવે કારણ કે અત્યારે સમાજ જે છે, જે બધા રીતિ રિવાજ અને સાથે સાથે જે પણ ટેબુઝ છે એના કારણે અત્યારે સમાજની વ્યવસ્થા એવી છે કે ઘણા લોકો ખુલીને વાત નથી કરતા. પણ હવે આગળ આવો સમાજ ન ક્રિએટ થાય એના માટે આપણે અત્યારથી તૈયારી કરવાની જરૂર છે. તો બાળકોને મેન્ટલ હેલ્થ વિશે કેવા પ્રકારની માહિતી આપવી જોઈએ, કયા એવા બાબતો છે જે બાળકોને પણ ખ્યાલ હોવા જોઈએ? કોઈ વ્યક્તિ એકદમ આનંદવાળી સ્વભાવવાળી હોય, મજાક મસ્તી કરવાવાળી હોય, ઘરની અંદર ઘરનો મોભી હોય અને એકદમ શાંત રહે, ચૂપ રહે, ત્યારે ઘરના બાળકોને એ પહેલાં ખબર પડી જતી હોય છે
કે આ કંઈક પપ્પામાં આજે બરાબર નથી. સ્ત્રીને પણ પડતી જ હોય છે, પણ જ્યારે આવી ખબર પડે ને ત્યારે તમે સામે ચાલીને એમનો હાથ પકડી એમની સાથે બેસીને પૂછો કે આર યુ ઓલરાઈટ, તમે બરાબર છો, કંઈ તકલીફ છે? જેમ તમે ઈચ્છો છો કે તમને કોઈ પૂછે તો તમે સામેથી પૂછો ને એમને. એ પણ એક ઘરનું એક એવું સદસ્ય છે કે જે સૌથી વધારે જવાબદારીવાળું છે, અને બની શકે કે ઇક્વલ જવાબદારી હોય તો પણ પૂછવાની તમારી ફરજ છે. એટલે હું એવું માનું છું કે બાળકોએ શીખવું જોઈએ કે જો એમના વર્તનમાં ક્યાંક પરિવર્તન આવ્યું હોય, ક્યાંક પહેલાં બહુ જ ઉત્સાહી આનંદિત હોય, એકદમ કોન્ફિડન્ટ હોય, અને પછી એકદમ એ શાંત રહેતા હોય, તો તમે પૂછો કે અમે કંઈક હેલ્પ કરી શકીએ તમને, અમે કઈ રીતે હેલ્પ કરી શકીએ. બાળકોએ પણ આ પૂછવું જોઈએ. બાળકોએ પણ માતા પિતાની સંભાળને દરકાર આ રીતે લેવાની જરૂર છે કે અમને કહો, અમારે શું કરવાનું આમાં. તો એ મા બાપ જે છે એ ચોક્કસપણે બાળકને કહે છે કે તમે આવું આવું કરશો તો અમને હેલ્પ થઈ શકશે. હું એવું નથી કહેતો કે દરેક વખત આર્થિક સમસ્યા જ હોય, પણ ઘણી બધી વખત બીજી કોઈ પણ સમસ્યા હોય ત્યારે પણ બાળકો એમાં ભાગ ભજવી શકે છે. ઘણી બધી વખત મેં જોયું છે કે માતા પિતાના પ્રોબ્લેમ્સને સુલઝાવવામાં કે એના પ્રોબ્લેમ્સને દૂર કરવામાં, ઝઘડાને દૂર કરવામાં બાળકો બહુ મોટી ભૂમિકા ભજવતા હોય છે. અને ક્યારેક તો આપણા સમાજમાં, ભારતમાં બાળકોના લીધે જ કેટલાક લગ્નો તો ડિવોર્સ થતાં અટકી જાય છે. તો ઘણી બધી વખત બાળકોએ એ સમજવું જરૂરી હોય છે કે તમે ભલે અમારા આગળના લોકોએ ભૂલો કરી, પણ બાળકોએ એ ભૂલો ન કરવી, એ બાળકોએ શીખવાનું કે આવી ભૂલો આપણે ન કરવી. એ પણ ખાસ જે અત્યારના સંતાનો છે, જે યુવાનો છે, કે જે કંઈ પણ નાના છે, એ બધાએ સમજવું જરૂરી છે. અને આપણા દેશમાં એટલું બધા જ બાળકો યાદ રાખે કે દરેક બાળકે ઘરને આગળ લાવવા માટે મહેનત કરવી ખૂબ જરૂરી છે. તમે તમારી જવાબદારીમાંથી જેટલા ભાગશો એટલો બધો ભાર તમારા ફાધર પર આવે છે, એ પુરુષ પર આવે છે, અને એના લીધે વધારે દુઃખી થાય છે. અને તમે પણ કામ કરશો તો એક ઘરમાં 2 કે 4 જણ કામ કરનારા થાય તો એની બધી જ અસર સમાજ ઉપર અને છેલ્લે દેશ ઉપર પોઝિટિવ ઇફેક્ટ આવે છે. બિલકુલ. ફરીવાર હું જ્યારે પુરુષોના માનસિક સ્વાસ્થ્ય પર આપણે વાત કરી રહ્યા હતા, શરૂઆતમાં પણ આપણે જણાવ્યું કે સંકોચના કારણે ઘણીવાર ખુલીને વાત તો કરતા જ નથી. ઘણા લોકો કદાચ પરિવારમાં લોકો સાથે ન શેર કરી શકે, તેમને સાયકોલોજીસ્ટ પાસે જવું જોઈએ, તો ત્યાં જવામાં પણ ઘણો સંકોચ અનુભવાય છે. એવું શા કારણે થાય છે અને ન થાય એના માટે કેવા પ્રકારની અવેરનેસ ફેલાવવાની જરૂર છે? સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે જેમ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે પુરુષની આત્મહત્યાનો દર લગભગ 3.5 ગણો વધારે છે, 3.6 ગણો કે એટલો. તો આવું કેમ છે? કારણ કે એને પોતાની આબરૂની ચિંતા બહુ છે, અને આ આબરૂ જે છે ને એ ખોટી ઊભી કરેલી આબરૂ છે. પ્રેસ્ટીજ ઇઝ નોટ એવરીથિંગ, આ યાદ રાખો. જીવન સર્વસ્વ છે, આનંદ સર્વસ્વ છે. પ્રેસ્ટીજની વાત અહીંયા થોડી બાજુએ રાખો. માની લો કે કંઈક ખરાબ કામ થઈ ગયું, ખોટું કામ થઈ ગયું, તો એ ઘરના માણસ જોડે કબૂલી લો, ઘરના માણસને કહી દો. એ બહુ જરૂરી છે. એટલે મેન્ટલ હેલ્થ માટેની સૌથી મોટી વાત છે કે અંદર મનમાં રહેલી પેલી બળતી વાત જે છે એને બહાર કાઢો, અને એ બહુ જરૂરી છે. આ કરશો તો તમને ઘણી બધી રાહત મળશે. પુરુષોએ ખુલવાની જરૂર છે, ફરીને ફરી હું કહું છું. અને એની સાથે પુરુષોની મેન્ટલ હેલ્થ માટે આપણે એ ધ્યાન રાખવું પડશે કે કોઈ પણ પુરુષ અંગતમાં કે જાહેરમાં જો રડે તો એવું ના કહેતા કે અરે પુરુષ થઈને રડે છે. એટલું હંમેશા યાદ રાખજો કે મર્દ કો ભી દર્દ હોતા હૈ. એટલે આ વસ્તુ આપણે ભૂલવી ના જોઈએ. માણસ જ છે ને, એ કંઈ થોડા કંઈ અલગ રીતે દેવતા છે ઉપરથી આવેલા. એટલે એવું જરૂરી નથી. તમે એને એટલા મહાન ના બનાવી દો કે એને પોતાની સાહજિક વાત વ્યક્ત કરતાં પણ બીક લાગે, એવું જરૂરી નથી. એટલે આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. પુરુષ ને સ્ત્રીઓ બંને સમજવાની જરૂર છે. અને એટલું યાદ રાખો કે તમારા મનમાં કોઈ સ્ટ્રેસ હોય, કંઈ પણ એવી વાત હોય, તમે ધારો કે તમે કોઈ ઘરની વ્યક્તિને નથી કહી શકતા, તો તમે ચોક્કસપણે મનોવૈજ્ઞાનિક મદદ લો. તમે સાયકોલોજિસ્ટ પાસે જાઓ, અને એ જતી વખતે એવું જરા પણ ન વિચારો કે અરે તો હું તો કંઈ પાગલ છું તો મારે આવું કરવું પડે. એવું નથી હોતું. તમે જાઓ, વાત કરો. ઘણી બધી વખત દરેક વખતે દવા ગોળીઓની જરૂર નથી હોતી. ક્યારેક વાતની જરૂર હોય છે, કાઉન્સેલિંગની જરૂર હોય છે, ક્યારેક સાયકોથેરાપીથી સારું થઈ જાય છે, ક્યારેક. અને ખાસ વાત યાદ રાખજો કે મનોવૈજ્ઞાનિક સમસ્યાની અંદર ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. અને આ પ્રક્રિયા લાંબી છે. ઘણી બધી વખત ક્યારેક મોંઘી પણ પડતી હોય છે. તો ગવર્મેન્ટની એવી ઘણી બધી વ્યવસ્થાઓ છે કે જ્યાં આગળ જઈને તમે ડૉક્ટર સાથે વાત કરી શકો. પણ એટલું નક્કી છે કે તમારે ક્યાંય પણ સંકોચ કે શરમ રાખ્યા વગર મનોવૈજ્ઞાનિક મદદ માટે આગળ આવવું જોઈએ અને બીજાને પ્રેરણા આપવી જોઈએ.
અને જે આપણે વાત કરી કે કદાચ એ ખર્ચાળ સાબિત થાય તો જે ખર્ચો આ સ્ટ્રેસથી ભાગવા માટે આપણે સ્મોકિંગ કે ડ્રિંકિંગમાં કે બિલકુલ, એમાં બિલકુલ. ખર્ચો કરીએ છીએ એના કરતાં કોઈ સાયકોલોજીસ્ટ પાસે જઈને સાચો આપણને રસ્તો મળી જાય. આ તો તમે સ્મોકિંગ કરીને ડ્રિંકિંગ કરીને એક સમસ્યા છે, બીજી 10 સમસ્યા ઉપસ્થિત કરો છો. બિલકુલ. આ હેલ્થમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એક જાતનું, કે તમારી જાતમાં ઇન્વેસ્ટમેન્ટ છે. હવે ઘણી બધી વખત કેટલાક લોકો કહે છે કે અમે ધારો કે કોઈ જગ્યાએ જઈને કોઈ ડૉક્ટરને ફી આપીએ એની બદલે એટલા પૈસામાં તમે ફરી આવીએ અને બધું સરસ થઈ જાય. જો ફરવાથી જ સારું થતું હોત તો થઈ ગયું હોત, ફરી આવો, ચોક્કસ ફરવું જોઈએ. પણ એવું નથી થતું, કારણ કે માનસિક સમસ્યા હોય છે, માનસિક વિકૃતિ હોય છે, અને એટલા માટે એને સોલ્વ કરવાની જરૂર હોય છે. પણ હું એવું ઈચ્છું છું કે જો આવું ના થવા દેવું હોય, ડૉક્ટર પાસે ખરેખર ના જ જવું હોય, તો તમારા જીવનને સરળ રાખો, અભિવ્યક્ત કરતા શીખો, રેગ્યુલર એક્સરસાઇઝ કરો. હું પુરુષોને ખાસ કહીશ આજે કે રેગ્યુલર એક્સરસાઇઝ કરો, વ્યસનોથી દૂર રહો, સ્મોકિંગ વગેરે તમાકુથી ડેફિનેટલી દૂર રહો. એ બહુ જ મોટો ભયસ્થાન છે કોરોનરી આર્ટરી ડિસીઝ માટે, એટલે CAD માટે, હાર્ટના પ્રોબ્લેમ માટે, સ્ટ્રોક અને હાર્ટ એટેક માટેનું બહુ મોટું કારણ છે. એનાથી દૂર રહો. એ સિવાય પણ તમે મનને શાંત રહે, આનંદમાં રહે એવી પ્રવૃત્તિઓમાં ભાગ લો, ફેમિલી ટાઈમ થોડો કાઢો, વર્ક લાઈફને બેલેન્સ કરો, અને બિલકુલ ઇઝી લાઈફ ગાળો. તમારો પોતાનો સમય મી ટાઈમ પણ થોડોક કાઢો, એ પણ જરૂરી છે. ભલે અડધો કલાક દિવસમાં કે 15 મિનિટ કાઢો, પણ પોતાના માટે કાઢો. મનને શાંત રાખવાની પ્રેક્ટિસ કરો. આ સમય બહુ સ્ટ્રેસફુલ છે, થોડા ઇઝી થાઓ, જીવનને થોડી બ્રેક મારો. આ દોડને થોડીક બ્રેક મારવી જરૂરી છે. બિલકુલ. અને સાથે જ્યારે આપણે આજે આ ચર્ચા કરી જ રહ્યા છે, એક મેસેજ પુરુષો માટે આમ તો તમે આપ્યો છે, તેમ છતાં એક મેસેજ પુરુષોને કે કઈ રીતે એમને આ સમસ્યાથી તેઓ દૂર રહી શકે, અને સાથે સાથે સમાજને પણ એક મેસેજ કે સમાજ કઈ રીતે પુરુષોના મેન્ટલ હેલ્થ વિશે વિચારી શકે અથવા એમને આ બધી સમસ્યાઓથી દૂર રાખી શકે. ને લોકોએ એ જ સમજવાની જરૂર છે કે પુરુષ એટલે સુપરમેન નથી, એ ખાલી મેન છે. અને જેમ બીજાને સમસ્યા હોય એને પણ સમસ્યા હોય છે. એટલે તમે એની સાથે ઊભા રહો ને એ પણ બહુ છે. કદાચ એની પાછળના ઊભા રહો, પણ જોડે ઊભા રહો એ બહુ મોટી વાત છે. દરેક લોકો એટલું યાદ રાખે, હું હજી પણ કહું છું કે દરેક લોકો એટલું યાદ રાખે કે આ જીવન જે છે ને એ કોઈ પણ ટાઇટલ કે કોઈ પણ હું તો આમ ને હું તો તેમ ને હું બહાદુર છું ને આમ છું ને મર્દ છું ને આવા બધામાંથી થોડાક દૂર રહી અને તમે ખરેખર વાસ્તવિક જીવન જીવશો ને તો એ જ ખરી બહાદુરી છે. બીજાને હેલ્પ કરો એ જ ખરી બહાદુરી છે. આનંદનું જીવન જીવો એ જ ખરી બહાદુરી છે. બહાદુરી માત્ર બહારવટું કરવામાં અને મોટી વાતો કરવામાં, એમાં જ બધી પૌરુષત્વ બતાવવા, એ બધું નથી. એ બધો જમાનો ગયો, એ વાર્તાઓ થઈ ગઈ. અત્યારનું જીવન એ સરળ રીતે હેલ્ધી લાઈફ જીવવું એ ખૂબ અગત્યનું છે. અત્યારે બધા સમાજના લોકોને કહીશ, અને આવું કોઈ પણ વ્યક્તિ હોય તો એનું તમે અપમાન ક્યારેય ના કરતા, એને સ્વીકારજો. બસ આટલી જ વાત છે. બિલકુલ. અને એક એ પણ સવાલ પૂછવો હતો કે જે રીતે હમણાં આપણે વાત કરી કે સાયકોલોજીસ્ટની મુલાકાત લેવી જોઈએ જ્યારે પણ કોઈ પણ પ્રકારની આવી સમસ્યાઓ, પરંતુ ઘણીવાર એ ખ્યાલ નથી આવતો કે કયા પોઈન્ટ પર મારે જવું સાયકોલોજીસ્ટ પાસે, એ કયા સિમ્પટમ્સ મારામાં દેખાય કે જ્યારે હું ડૉક્ટર પાસે જઉં. માની લો કે ઘણી બધી વખત તમને પહેલાં જે બાબતમાં આનંદ આવતો હોય, હસવું આવતું હોય, એવા છેલ્લા ઘણા અમુક અઠવાડિયાઓથી એવું થઈ ગયું હોય કે એમાં મજા જ ના આવતી હોય. મૂડ એકદમ ઉદાસ રહેતો હોય, નાની વાતોમાં ચીડિયાપણું થઈ જતું હોય, લોકો સાથે મળવાનું મન ન થતું હોય, ભૂખ બહુ લાગતી ના હોય અથવા બહુ વધારે પડતી લાગે, ઊંઘ ઉડી ગઈ હોય અથવા પડ્યા જ રહેવાનું મન થતું હોય, શરીરના અમુક ભાગોમાં કારણ વગર દુખાવા થતા હોય, વ્યસન કરવાનું મન થતું હોય, આવું કંઈક મૂડના ચડાવ ઉતાર થયા કરતા હોય, તો આવું બધું થતું હોય ત્યારે તમારે માનવું કે અમારે ચોક્કસ સાયકોલોજીકલ હેલ્પની જરૂર છે, એક્સપર્ટને મળવું પડશે અને એની સાથે ચર્ચા કરવી પડશે કે આમાં શું કરી શકાય. એટલે આ બધા એવા લક્ષણો છે કે જે વ્યક્તિ પોતે પણ અનુભવી શકે અને કદાચ બહારના લોકો પણ કહી શકે કે તમારા બિહેવિયરમાં ક્યાંક કંઈક ચેન્જ છે, તો યુ શુડ બી કેરફુલ. જેમ આપણને તાવ આવે છે તો બહારથી અડીને ખબર પડે છે કે શરીર ગરમ છે, એવું આમાં ખબર નથી પડતી કે મનની અંદર શું વિચાર ચાલે છે. એટલા માટે જ એના એક્સપર્ટને મળવું જરૂરી છે. અને મેં બીજા જે લક્ષણો કયા એના પરથી અમુક અંશે ખબર પડી શકે કે આ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક ઇશ્યુઝ છે, પ્રોબ્લેમ છે સાયકોલોજીકલી. અને આગળ આપણે જે સંકોચની વાત કરી, ઘણીવાર અમે આવું સાંભળ્યું છે ઘણા લોકો એટલા માટે નથી જતા કે હવે ડૉક્ટરને જઈને બધી વાત હું કહી દઈશ તો ક્યાંક ડૉક્ટર કોઈ બીજાને ના કહી દે, મારા કોઈ જાણકાર વાળી કોઈ વ્યક્તિને ના કહી દે. તો એવું નથી હોતું. એ એક મારે ખાસ એ બહુ સરસ પ્રીતિ પ્રશ્ન કર્યો અને વાત કરી કે ક્યારે પણ કોઈ પણ રિસ્પોન્સિબલ ડૉક્ટર એ ક્યારેય કોઈ પણ દર્દીની વાત
કોઈ બીજાને કરતા નથી, હંમેશા ખાનગી રહેતી હોય છે, કાયમ માટે ખાનગી રહેતી હોય છે. આ હંમેશા યાદ રાખો, તમે બધા જ એ વાતને યાદ રાખો. અને ઘણી બધી વખત આપણે એવું માનતા હોઈએ છીએ કે કોઈક ઓળખીતા મળશે ને આ વાત કરી દેશે, તો એવું ક્યારેય ના થાય. કારણ કે એ વાતનું ખાનગી રાખવું કે કોન્ફિડેન્શિયાલિટી જાળવવી એ એક સૈદ્ધાંતિક બાબત છે ને દરેક માનસિક સમસ્યાના કે માનસિક રોગના વિશેષજ્ઞ જે હોય છે એ આ સુપેરે જાણતા હોય છે. એટલે તમારે એના વિશે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. તમે ગમે તેટલા મોટા વ્યક્તિ હોય કે ગમે તેટલા નાના વ્યક્તિ હોય, તમારી વાત જે છે એ હંમેશા ખાનગી રહેશે, સચવાયેલી રહેશે અને માર્ગદર્શન તમને ચોક્કસ મળશે. બિલકુલ. પ્રશાંતભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો આ હતા ડૉક્ટર પ્રશાંત ભીમાણી, સિનિયર સાયકોલોજિસ્ટ, જેમને જે પણ માહિતી આપી છે અને જે જાગૃતિની વાત કરી છે આપણા માટે છે. આપણે મગજમાં રાખીએ, કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો કોઈ પણ સંકોચ કર્યા વગર ડૉક્ટર પાસે જઈએ, કારણ કે ત્યાં જ આપણને એક સાચો ઉપાય મળવાનો છે. જેમ આપણને નાને પેટમાં દુખે, માથું દુખે તો આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, તો આ પ્રકારની સમસ્યા છે તો શા માટે ન જઈએ એ પણ વિચારવું જોઈએ. ખોટે બીજે ખર્ચો કરવા કરતાં ડૉક્ટરને પૈસા આપી દઈએ અને એક સાચો ઉપાય મેળવીએ, તે જ આજનો સંદેશ અને કાર્યક્રમમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.